ગોળની ખીર બનાવતી વખતે જો તમે આ એક વસ્તુનું ધ્યાન રાખશો તો તમારી ખીર છે એ એકદમ સરસ આઈસ્ક્રીમ જેવી બનશે. તો ગોળની ખીર બનાવતી વખતે કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે એ માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. ખીર બનાવવા માટે 1 કપ ચોખા લીધા છે. ચોખાને આપણે વોશ કરી લેવાના છે. પલાળીને રાખવાની બિલકુલ જરૂર નથી. માત્ર 1 થી 2 પાણીથી આપણે વોશ કરી લઈશું. તો જ્યારે પણ તમે ગોળની ખીર બનાવો ત્યારે જો તમારું માપ એકદમ પરફેક્ટ હશે તો તમારી ખીર એકદમ સરસ આઈસ્ક્રીમ જેવી બનશે અને તમે બહારથી આઈસ્ક્રીમ લાવવાનું પણ ભૂલી જશો એમના જેવી સરસ ટેસ્ટી બનશે. તો અહીંયા આપણા ચોખા છે એ મેં ધોઈ અને રાખી મૂક્યા છે. હવે એક કડાઈ લઈ લઈશું અને કડાઈમાં આપણે 1 લીટર જેટલું દૂધ લેવાનું છે. તો દૂધ આપણે ફૂલ ફેટ લઈશું. 1 લીટર દૂધ સામે આપણે 1 કપ ચોખા લેવાના છે. એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે. જો તમને ચોખાનું પ્રમાણ ઓછું પસંદ હોય તો તમે અહીંયા થોડું ઓછું કરી શકો છો. અધરવાઇઝ એકદમ પરફેક્ટ છે અને એમનાથી આપણી ખીર છે એકદમ સરસ ક્રીમી બનશે. તો દૂધને પહેલાં તો આપણે બોઇલ કરી લઈશું. ડાયરેક્ટ જ આપણે દૂધમાં રાઈસને એડ નથી કરવાના. તો એક વખત આપણું દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે રાઈસને પલાળીને રાખેલા છે એ એડ કરીશું. ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે અને હાઈ ફ્લેમ પર જ આપણે આ ખીર બનાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે એ ગરમ થઈ ગયું છે. તો આ રીતે માત્ર ગરમ થાય એટલે આપણે રાઈસ એડ કરી દઈશું. બોઇલ આવવા માટે રાખવાનું નથી, માત્ર ગરમ જ કરવાનું છે. હવે રાઈસને એડ કરી ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે અને હાઈ ફ્લેમ પર રાઈસને કૂક કરી લેવાના છે. નોર્મલી આપણે જ્યારે ખીર બનાવતા હોઈએ છીએ ત્યારે રાઈસને આપણે પાણી જોડે કૂક કરી અને ત્યારબાદ એમની અંદર દૂધ એડ કરતા હોઈએ છીએ. તો એનાથી જે ખીરનો ટેસ્ટ છે એ એટલો પરફેક્ટ નથી આવતો. તો એક વખત તમે જરૂર આ રીતે ખીર બનાવીને ટ્રાય કરજો. એકદમ સરસ ક્રીમી તમારી ખીર બની અને તૈયાર થશે. જો તમે એમની અંદર થોડો વેનીલા એસેન્સ પણ એડ કરશો તો એકદમ વેનીલા ફ્લેવરની ખીર બની અને તૈયાર થઈ જશે. તો ગેસની ફ્લેમને હાઈ રાખીને જ મેં અહીંયા ખીરને કૂક કરી લીધી છે. તો આ સ્ટેજ પર આપણા રાઈસ છે એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે. હવે માત્ર આપણે દૂધને બોઇલ કરવાનું છે. તો રાઈસમાંથી જે સ્ટાર્ચ છે એ અલગ પડશે, જેનાથી આપણું દૂધ છે એકદમ ઘાટું થઈ જશે અને એકદમ સરસ ક્રીમી આપણી ખીર બની અને તૈયાર થઈ જશે. ખીરને આપણે આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું અને સાઈડમાં જે દૂધ લાગેલું છે એ દૂધને આપણે મિક્સ કરાવતા રહીશું, જેનાથી એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવી જશે. જે સાઈડમાં લાગેલી જે મલાઈ છે એ મલાઈથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો અહીંયા આપણું દૂધ છે એ બોઇલ થઈ ગયું છે. હવે લાસ્ટમાં આપણે એડ કરી દઈશું 1 ચમચી જેટલું ઇલાયચી પાવડર અને 1 ચમચી જેટલું ઘી. ઘી અને ઇલાયચી પાવડરને મિક્સ કરી અને ફરીથી 5 થી 6 મિનિટ માટે કૂક કરી લઈશું. કારણ કે દૂધ છે એ હજુ આપણે થોડું બોઇલ કરવાનું છે, જેનાથી ખીર એકદમ સરસ ઘાટી થઈ જાય. જો તમને આટલી કન્સિસ્ટન્સીવાળી ખીર પસંદ હોય તો તમે આ સ્ટેજ પર પણ ગેસની ફ્લેમને બંધ કરી શકો છો. તો મેં અહીંયા લગભગ 5 મિનિટ માટે ફરીથી કૂક કરી લીધું હતું, જેનાથી આપણી ખીર એકદમ સરસ ઘટ થઈ ગઈ છે. હજુ સુધી આપણે ખાંડ અહીંયા એડ નથી કરી, કારણ કે આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના, ગોળ એડ કરવાના છીએ. તો જ્યારે પણ તમે ગોળની ખીર બનાવતા હોય ત્યારે તમારે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને એકદમ લાસ્ટમાં ગોળ એડ કરવાનો છે. તો 1 કપ ગોળ અને ડ્રાયફ્રૂટ્સ એડ કરી અને મિક્સ કરી લઈશું. તો જ્યારે પણ આપણે ગોળની ખીર બનાવીએ ત્યારે ગોળ લાસ્ટમાં એડ કરીશું, કારણ કે જો તમે પહેલાં ગોળ એડ કરી દઈશો તો તમારું દૂધ છે એ ફાટી જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ ક્રીમી આપણી ખીર બની અને તૈયાર થઈ ગઈ છે. તો ખાંડમાંથી આપણે જ્યારે ખીર બનાવતા હોઈએ છીએ ત્યારે એકદમ સરસ વ્હાઈટ ખીર બને છે, પરંતુ અહીંયા આપણે ગોળનો ઉપયોગ કરેલો છે તો આપણી જે ખીર છે એ થોડી લાઇટ બ્રાઉન કલરની બનશે, પરંતુ ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. એમને સર્વ કરી લઈશું. ગાર્નિશિંગ બદામના પાવડરથી કરેલું છે. તમે તમારી ઈચ્છા મુજબ અહીંયા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશિંગ કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં ઝરૂરથી શેર કરજો.